વાવ થરાદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે। વાવ થરાદમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। વાવ થરાદમાં વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી છે। ખાતર માટે વહેલી સવારથી જ ખેડૂતો ઉમટી પડ્યા છે। બે દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ ખાતર મળતું નથી। શિયાળુ સિઝનના પાક માટે ખાતરની તાતી જરૂર છે, ત્યારે લાંબી લાઈનો વહેલી સવારથી જ ખેડૂતોની જોવા મળી રહી છે। એરંડા, રાયડો સહિતના પાક માટે ખાતરની જરૂર છે। સાહેબ સવારે 5 વાગે ઉઠીને આવતા અને સાંજે 6 વાગ્યા સુધી બે પણ ખાતર મળતો નથી। બધે ધક્કામુક્કી કરે ખૂબ, અને તે બળિયાના 2 ભાગે ખાતર લઈને જાય। મહિલાઓ સવારના 5 વાગે ઉઠીને આવે, ખાતર મળતો નથી। આજ 2 દિવસ છે ધક્કા ખા। ક્યાં ગામથી આવો છો? ગામ પાવડથી, નાની પાવડથી। અને શું માગણી છે તમારી? અમારે ખાતરને અડધો શિયાળો જ દાતો રહ્યો, હવે ખાતર ન મળે તો અમારે શું કરવાનું? શું નામ તમારું? મારું નામ ઠાકોર હોમતાભાઈ ધારસીભાઈ। ખાતર લેવા આવ્યા તો સંઘમાં 2 દાડાથી, આજે સવારના 5 વાગ્યાથી આવ્યા હતા। 2 ગાડી ખાતર આવ્યો છે, ખેડૂતો ખૂબ આવ્યા છે, ખાતર કોઈ મળતો નથી। હવે બધાને 2 બોરી 5 બોરી ખાતર હાલે છે। હવે સંઘવાળા ઘણો મહેનત કરે, પણ હવે ખાતર હોય તો હાલે ને। ખાતર તો ખૂબ ખેંચ છે, તો સરકાર જો ખેડૂતોની રાઈડ હોંભળે અને તો ખાતર વધારે મેલે તો ખૂબ સારું। શું હાલત છે એ બધા ખેડૂત જાણે છે। ઓફિસમાં કોઈ સમજતા નથી। ઓફિસવાળા સંઘના ઓફિસવાળા આવી બારી આવી ચક્કર પાડી જતા રહે, પણ કોઈ ટોકન વ્યવસ્થા કરવામાં આવતી નથી। બારી ઉપર બળિયાના 2 ભાગ એ વ્યવસ્થા ચાલી રહી છે। ગરીબ માણસો નેહાકાર નાખીને કેળે ઉભા છે, અને બળિયાના 2 ભાગ બધું માણસો લાગવડવાળા માણસો બારી ઉપરથી પડાપડી કરીને ખાતર લઈને જતા રહે છે। અને અમે સવારના 5 વાગે લાઈન ઉભા છતાં અમારા માટે કોઈ લાઈન વ્યવસ્થા નથી, ટોકન વ્યવસ્થા નથી, અને આ ઓફિસવાળા કોઈ વાપરતા નથી। તમારી શું માગણી? શું નામ તમારું? શું માગણી તમારી? રમેશભાઈ જગદાભાઈ પારેખી થરાદ। અમારે જે ખેડૂતોને ટોકન વ્યવસ્થા હોવી જોઈએ, ખેડૂતોને લાઈનમાં હોવા જોઈએ, બળિયાના 2 ભાગની પરિસ્થિતિ ન હોવી જોઈએ, અને તાત્કાલિક ખાતર મળવું જોઈએ। યુરિયા ખાતર ગઈકાલે પણ આવ્યો હતો। ગઈકાલે પણ જે ખેડૂતો લાઈનમાં હતા એમને 5 બોરી સરકારના નિયમ મુજબ આપવામાં આવ્યો હતો। આજે પણ ખેડૂતો લાઈનમાં છે, અને સરકારના નિયમ મુજબ 5 બોરી દરેક ખેડૂતને આધાર કાર્ડ ઉપર આપવામાં આવે છે। તેમજ અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે, ખેડૂતોની માંગ વધારે છે। થરાદ ને વાવ, સુઈગામ, ભાભર સેન્ટર પણ લાગે છે, એટલે અહીંયા ખેડૂતોની સંખ્યા ખૂબ રહે છે, અને સિઝન હોવાથી યુરિયા ખાતરની જરૂર પણ છે, અને 2-2.5 કરોડ રૂપિયા અમે એડવાન્સ પણ જમા કરાવેલા છે।